હમ. જય સચ્ચિદાનંદ કેશવાનજી, અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ છો? એકદમ ફાઇન, ફર્સ્ટ ક્લાસ. વેરી ગુડ, વેરી ગુડ. દાદાની કૃપા છે. Oh, yes, yes, yes. તબિયત પાણી? એકદમ સરસ, એકદમ સરસ. આઈ ડોન્ટ નો કોઈ આવવાનું છે કે કોઈ છોકરા આવશે કે એને ખબર નથી આજ તો. હા, આજે બોલો જુનિયર ઇંગ્લિશ હસન પ્લેયર. હા હા. આ દીપિકાજી નથી આવવાના? ના, એ ત્યાં છે, જોધપુર છે ને. મને ફોન કર્યો કે તમે જજો, મેં કીધું હા જઈશ. ઓ, જોધપુરમાં છે. હમ. મેં તો દાદા ભગવાન બી આવીને બેસી જતા હતા 6 વાગે. આયો. સ્ટાર્ટિંગમાં 5 જણા બી નહોતા આવતા. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી, જય જય સચ્ચિદાનંદ રજનીકાંત સચ્ચિદાનંદ. જય દાદા, સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે ત્યારે હતા? એ લોકો બહુ ઓછો માણસો ત્યાં તમે જતા હતા? હા, આઈ વોઝ ઇન ધ ફર્સ્ટ બેચ નો. જે ઓહ, દાદા. અચ્છા. હા. તો એમને તમને કેને ખબર પડી દાદા ભગવાન? કે અમને હા, એક તો વડોદરા સિટીમાં અમારા મોટા ભાઈ રાજેન્દ્રભાઈ હતા ને. રાઈટ. એ એમ- રાજેશભાઈ ખબર પડી એટલે એમને મળેલા દાદા ભગવાન? હા, નિમિત્ત એ બન્યા અમારા માટે, ફર્સ્ટ નિમિત્ત. હા. એ ક્યાં કારણ કે ગયા હતા? એ એ એટલે આખું હિન્દુસ્તાન ફરીને આવ્યા હતા મારા મોટા ભાઈ.
Oh, but he did not get a satisfaction from anybody in whole India. acha, પછી oh, રજનીશ so he પાસે was, ગયા, બધા પાસે ગયા. so he was finding, everybody. હા, he was finding. અને પછી- છેવટે વડોદરામાં જ મળી ગયા. ના પણ એટલે શું થયું તો એ દાદા પાસે ગયા? એમને શું હતું કે ભાઈ આ જગતમાં બધા 3-4 પ્રશ્નો હતા જેનું કોઈ એને ઠોસ જવાબ આપ્યું નહીં કે આ જગતમાં કેટલા સુખી છે અને કેટલા દુઃખી છે એનું ફર્સ્ટ પ્રશ્ન હતું. ભાઈ ભગવાન એવી રીતે તો કરે જ નહીં ને, થોડાને દુઃખી કરે ને થોડાને સુખી કરે. તો કેટલાકે પ્રભુ કી ઈચ્છા, એસા બધા જાત જાતના જવાબ આપે, પણ he was not satisfied with any of the answer. પછી ભાઈ આપણે કર્મ જે કંઈ કરીને આવ્યા છે તો પછી એની રિઝલ્ટ આ ભાવમાં મળે છે કે બીજા ભાવમાં મળે છે? કેટલા કહે કે ભાઈ આ જ ભાવમાં મળી જાય છે. એવા એને 4-5 પ્રશ્નો હતા. પણ જ્યારે વડોદરામાં દાદાને મળ્યા તો એક જણાએ કહ્યું કે ભાઈ અહીંયા દાદા છે ને 14 લોકના નાથ છે અને બધું આખું વિજ્ઞાન આપે છે અને તમારા દરેક પ્રશ્નોનો જવાબ મળી જશે. અચ્છા, કોઈ એમને કહ્યું? અચ્છા, કોઈ એમને હા. કહ્યું? હા. ઓકે ઓકે, બરાબર. એ બી કોઈ એમને સ્ટાર્ટિંગમાં બતાડતા નહોતા. એ તો એક દિવસ એમના ફ્રેન્ડ હતા ને તો એ ત્યાં જતા હતા એમના ફાધર, તો એ એમને બતાડે નહીં કે ભાઈ હું દાદા પાસે જઉં છું, પણ એને હી ફાઇન્ડ આઉટ કે આમાં ચેન્જીસ ક્યાંથી આવી આટલી બધી. તો એ કોઈ દિવસે લઈ ના જાય, કારણ કે સ્ટાર્ટિંગમાં દાદા કોઈને કહેતા નહોતા કે તમે બધાને વાત કરો. પછી એણે શું કર્યું કે એ સવારે 5 વાગ્યાથી લઈને ઊભા રહ્યા બહાર કે એ જાય છે ક્યાં એ વ્યક્તિ. પછી એની પાછળ પીછો કર્યો અને ઠેઠ બાબાની પોળમાં પહોંચી ગયા એની પાછળ પાછળ. બરાબર બરાબર. આવી રીતે દાદાને શોધી કાઢ્યા. બરાબર. સ્ટાર્ટિંગમાં તો કોઈ બતાવતું જ નહોતું. પછી તમને કહ્યું, મોટા ભાઈ કહ્યું, તમે ચાલ્યા ગયા, રાઈટ? હા, અમે તો કે તૈયાર માલ. બીજા બધાને તો કન્વિન્સ કરવું પડે ને, અમને માટે તો ખાલી તૈયાર કે કાંઈ એની રીતે વાત કરીને મેં કીધું હમણાં જ લઈ જાઓ મને. બરાબર. That's how we got it. કોઈ આ બાળકો આવવાના નથી? લતાબેન, તમારે કઈક સત્સંગ કરવો જ કરો. બરોબર. બસ દાદાની 5 આજ્ઞામાં રહેવાય, પોતાના દોષો દેખાય, બીજામાં દરેક જીવાત્મામાં શુદ્ધાત્મા દેખાય, એવી કૃપા કેશવાનંદજી. બીજું તો શું. ના, પણ તમારે કઈ પૂછવું ને કે દાદાની કોઈ વાત નહીં પકડાતી હોય કે અથવા હા, એ સમયની વ્યક્તિ ઘણીવાર આપણને દોષિત દેખાઈ જાય છે, પછીથી તરત જ પાછળ પ્રતિક્રમણ તરત થઈ જાય છે. હા, પણ થાય છે ને. હા, થાય છે. અને જે પુરીનાનંદજી બધી ચાવીઓ છે ને, અને હું તો સવારે જેવી પણ એલાર્મ વાગે છે 4 વાગે એટલે તરત જ દાદાને થેન્ક યુ કહું છું, દાદા અને મને 5 આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. આખા દિવસ દરમિયાનમાં આ લગામ તમને આખા દિવસ દરમિયાન તમને સોંપું છું. કંઈ પણ થાય એ જવાબદારી તમારી. એ મને બહુ બેનિફિટ, બહુ સરસ થઈ ગયું છે ને. પુરીનાનંદજીની બધી ચાવીઓ સિદ્ધ સ્તુતિ આખો દિવસ, અને મને તો બધું બહુ ઘણું સારું રહે છે પુરીનાનંદજીના બધા શિબિરમાંથી ને એવી રીતે. એટલે એમ કોઈ દોષિત દેખાતા પહેલા પણ મને પણ આવે કે ના, આ દોષિત કરતા પહેલા તું તારા દોષ જો તો તને ખ્યાલ આવશે, પછી તું સામાન્ય દોષિત. એટલે મને બધું ઘણું બધું એવું સારું એવું થયું છે. બહુ સરસ, બહુ સરસ. આપણે ઢગલે ને પગલે દાદાની સાયન્સથી તમને જાગૃતિ મળતી હોય, દાદાનું વિજ્ઞાન હાજર થતું હોય, અને દરેક અવસ્થામાં તમને એવું લાગે કે ભાઈ દાદા મારી સાથે જ બેઠા છે અને મારે દરેક પ્રકાર નિરંતર જ દાદાનું નિધિધ્યાસન રહે છે, નિરંતર શુદ્ધાત્મા દેખાય છે. અને જેવી સવારમાં ઘેરથી જોબમાં નીકળું, દાદા તમારે મારી સાથે ચાલો, કોઈ પણ જીવ માત્રામાં શુદ્ધાત્મા જોવાના રહી પણ ના જવાય, જવાબદારી તમારી. ચલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય કિયાબેન, આવો ત્રિમંત્ર બોલાવો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવત્સાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ.
એસો પંચણ મુક્કારો ऐसो पंचन मुक्कारो પરમં હવે सव મંગળમ सव તવ पावप પાવપણાસણો सव पावपणासनो મંગલાણં ચ સંવેસીમ मंगलाणं च सव्वेसीं પરમં હવૈ મંગલમ परमं हवै मंगलम् ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ઓમ નમઃ શિવાય ओम नमः शिवाय જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद જય સચિદાનંદ. કિયાબેન તમે આવી ગયા પાછા? ક્યાં વિસનગર ક્યાં પાછા ગયા? કેનેડા પાછા જતા રહ્યા છીએ અમે? ના ના કેનેડા નહીં અમદાવાદ ગયા હતા આપણે એટલે આપણે જોઈન નતા કરતા નો, એટલે મેં અચ્છા. કહ્યું કે તમે આવી ગયા પાછા? Are you back? હું કેનેડા કેનેડા નથી આયા હજી પાછા હજી ઇન્ડિયા જ છે ઓ, હજી ઇન્ડિયામાં છો? ઓ, વેરી ગુડ. હજી ફ્રાઈડે બાર જવાનું પાછું કાલે જ. ઓકે, બા કાલે બાર નહીં ફ્રાઈડે फ्राइडे ઓકે, બા દાદા સાથે બરાબર મજા આવી? બા દાદા સેટિસ્ફાઈડ થઈ ગયા કિયાથી? હા Very good. But that is the reason you go to India, right? Badada wants to see you, wants to love you, right? Yeah. Okay. Chalo. Daily prayer bolo. really fair. Yeah. Oh Dada Bhagwan, give me infinite inner strength. કેમ ભૂલી ગયા? મમ્મી ઇન્ડિયામાં પ્રેક્ટિસ નથી કરતા? નથી કરતા એટલે એ તો ના કે કોને ફોલ્ટ? મમ્મીનો ફોલ્ટ કે તમારો? મારો fault છે. ઓકે, બોલો. Oh Dada Bhagwan, give me an infinite inner strength such that I will never compromise on health, so that my body as an instrument will always be helpful to me in accomplishing my life goal of studies and satsang. I will remain absolutely sincere in studies. I will always stay away from bad company and bad habits, and whatever happens, please shower your divine grace and blessings such that I never ever miss my satsang. May I use my mind, speech, body, instrument, and my soul, that is all the resources to oblige others, which is the best religion. I will always remain sincere, moral, and pure in mind, speech, and body, in all my dealings with self and everyone in life, so that I become man of personality for excellent examples, Dada Bhagwan. Oh Dada Bhagwan, I further resolve to always listen to my parents, and never will I ever back answer them arrogantly. Give me infinite understanding in this regard. Jai Satchidanand. So, जय सच्चिदानंद કિયાબેન, you are praying, I want to become man of personality. How will, if you don't do daily prayer, how will you become man of personality? I will do it now. Very good. Yeah, that is very important. Daily prayer and study prayer are very important every day. Okay. Oh Dada Bhagwan, I am determined to break all the barriers, obstacles, and obstructions that come to me in studying and understanding. Please shower your divine grace and victories on my vision and give me the infinite strength to make my learning the best. Jai Satchidanand. जय सच्चिदानंद Jai Satchidanand. Okay, so do you remember last time what we talked about? Yes. Okay, bolo. Eat What was all all- kinds of What was homework? homework was to mark that you eat all kinds of food. Very good. અને 5 કલમ.
Are you still remember the 5 columns? Yes. Okay, jaldi, what is the first one for? Not to hurt anyone. Number 2? Not to hurt anyone's religion. Number 3? Not to hurt any teachers. Number 4? Not to hate or dislike anyone. Number 5? Not to speak any harsh language towards anyone. Very good. So, Very good. India ma to, did you break any of the 5 every day? Yes. Which one? Mm, Do you speak harsh language in India with somebody? Sometimes I do it with Mama. Okay. Oh, you don't like mama, that is. I like her. Then, if you like somebody, Yashodada, how can you use harsh words with them? And in by mistake, if you talk harsh language, then do you get forgiveness from her? Yes. Yeah. In by mistake, if you speak a harsh language, then you have to get forgiveness from mama. You have to say, Mama, I'm sorry. I am very sorry because by mistake I got annoyed, or by mistake I spoke the harsh language. My intention was not like that, but due to some reason, so forgiveness is must. You must get forgiveness. First of all, we should take a strength from Dada Bhagwan every day. That's why we are saying these 5 agnyas, 5 kalam, so that every day we should be living as per Dada's wish. Dada's wish was that we should not hurt anybody. So now it is our wish. So by mistake, if anything wrong happens, then you have to ask forgiveness and ask a strength that next time I will not do it. Next time I will not do it. So slowly, slowly, everything will finish up. So there will be no harsh language. There will be no harsh feelings. So every time you have to ask forgiveness, every time you have to take strength from Mama. Okay, Mama, give me a blessing so that I never talk harsh language. Correct? Correct. Yeah. So, how about you? Mama goes to Canada and you live with Dada Dadi. You like that? Huh? Then what will you tell Dada? What would you pray to Dada? I don't want to be harsh with Mama. Correct? Okay, so do that. Okay. Okay. Now we are talking about 7 column, 6 taste. You know the 6 taste? No. No. What do you eat then? 6 days. Huh? 6 days. Yes. Salty, spicy, pungent, Astringent and sweet. ગુજરાતીમાં ખબર છે આ બધા શું થાય? astringent. હા, ખબર છે મને. Okay. Sour, bitter, salty, pungent, astringent and sweet. Okay. છે બધા બતાવેલા. સાબર એટલે Sour એટલે ખાટું. પછી બોલો જુદો. હું કાઢું ગુજરાતીમાં. બોલો બીજું નેક્સ્ટ શું છે? Bitter એટલે કડવું. ઓકે. Salty ને શું કહેવાય? Salty ને ખારું કહેવાય.
પંજન્ટ ને તીખું કહેવાય. એસ્ટ્રીજન્ટ ને તુર કહેવાય. તુરું. અને સ્વીટ ને ગળ્યું કહેવાય. ઓકે, આઈ ડોન્ટ નીડ. ઓકે, તો આમાંથી તમે કડવામાં શું ખાઓ છો ડેલે? કડવામાં હમણાં વચ્ચે મેં અમદાવાદમાં કારેલાનું શાક ખાધું હતું. વેરી ગુડ. ભાવે છે કારેલાનું? ના ભાવે, પણ સામે આવે તો ખાઈ લો. ઓકે, ઓહ. તો દાદા ટ્રીક છે દાદા પાસે, ખબર છે કેશવ દાદા? દાદાની હા. શું ટ્રીક હતી? ના ભાવતું આવે તો શું કરવાનું? ના ભાવતો હોય તો કે બહુ સારું છે, બહુ મીઠું છે, બહુ ગળ્યું છે, એટલે પોઝિટિવ વેવ્સ મોકલવાના. અને ના ભાવતું હોય તો કે દાદા આ તો બહુ સરસ છે. એટલે આપણે આવું બોલીએ ને, ઇફ વી સે that it is very good, on the spot this dish will change and our mind will change. In our body everything will change. So whatever the things which don't like, you will start liking it. So you have to send the positive waves, positive thinking, positive, everywhere positive. It's very good. So as soon as you say it is very good, then it will start becoming a very tasty food. So every time we have to be very positive at the time when we don't like something. Correct? So what are the let us talk about some good rules of eating. What do you know the good rules of eating, Kevin? Good rules of eating. Is what? Good rules of eating. જે સામે આવે એ બોલ્યા વગર ખાઈ લેવાનું. Very Oh, good. very પછી good. બીજું? પછી બીજું, બોલવાનું નહીં, ખાતા વાતો નહીં કરવાની. ઓકે, મમ્મી તને બધું કહે છે, બોલ વાંધો નહીં, મમ્મી પાર્ટિસિપેટ કરી છે. નંબર 3. નંબર 3, એ તો ખબર જ છે. શું? તો પછી પગ નહીં હલાવવાનું, બોડી નહીં હલાવવાનું ખાતા, શાંતિથી બેસીને ફોકસ કરીને ખાવાનું. ટીવી ને પેલું નહીં જોવાનું, વાતો ટીવી નહીં ને કરવાની. નહીં જોવાનું, ફોકસ કરીને સામે જોઈને ખાવાનું. ફોકસ કરો તો શું ખબર પડે શું ખાવ છો? હા, ફોકસ કરે તો ખબર પડે તમે શું ખાવ છો. તમે હા. દરરોજના જમો છો ત્યારે કે છો મમ્મી ખાટું લાગ્યું, ખારું લાગ્યું, તીખું લાગ્યું, એવું કહો છો? ઓલ ધ ટાઈમ? ના, એટલે મમ્મીની સાથે વાત કરવાની, એટલી સામે છૂટ. આવે ખાઈ લો. કોક વાર હું સ્મોલ હતી એટલે હું કરતી, પણ હવે છે ને મેં મહિના કે 2 મહિના પહેલા મેં ડિસાઈડ કર્યું કે હવે છે ને જે સામે આવે ને એ ખાઈ જ લેવાનું બોલ્યા વગર ચૂપચાપ. ના, એ તો બરાબર છે. વેરી ગુડ, ધેટ્સ ગુડ હેબિટ. પણ યુ શુડ એટલી છૂટ છે વાંચવાની મમ્મી સાથે કે ટેસ્ટ કયા તમને લાગે છે મમ્મી સાથે કન્ફર્મ કરી લેવાનું. ઓકે? વધારે તો એ બધા ટેસ્ટ તો કરતી નહીં, વધારે તો પંજન્ટ તીખું નું કરું કે તીખું લાગ્યું. યા, બરાબર છે. અને દાળ ખાવ છો ત્યારે તુરું લાગે છે કે નહીં એ જોવું પડે ને. પછી બીજા? શાંતિથી ખાઈ લો એ દાળ બોલ્યા વગર. વેરી ગુડ. બીજું શું? કેશવ દાદા પેટ ભરીને ખાવાનું કે ગળ્યું બહુ જ ભાવે. શું કરશું? કેશવ દાદા ગળ્યું બહુ ભાવે તો? હા, જે બહુ ભાવે તો પછી થોડું ખાવાનું, બહુ વધારે નહીં ખાવાનું. બહુ ગળ્યું વધારે ખાઈએ તો પછી માંદા પડીએ. હા, એટલે જેટલું જરૂર હોય ને એટલું જ ખાવાનું. કારણ કે બહુ વધારે ખાઈએ ને, એવરીથિંગ એક્સેસ ઇઝ પોઈઝન, એવું કહે છે ને ઇંગ્લિશમાં. એવરીથિંગ એક્સેસ ઇઝ પોઈઝન. એટલે જેટલું આપણે જરૂર છે બોડીમાં એટલું જ ખાવાનું. અને બીજું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે બોડીમાં તો જેટલી જરૂર છે એટલું ખાવાનું, પણ પેટને ફૂલ ભરીને નહીં ખાવાનું.
બે હિસ્સા ખાવાનું, એક હિસ્સો પાણી માટે મૂકી દેવાનું અને એક પાણી માટે અને એક શ્વાસ લેવા માટે. આવી રીતે 4 પાર્ટ્સ બનાવેલા છે પેટમાં. એ પેટમાં આવી રીતે ખોરાક ખાવાનો, 2 ભાગમાં ખોરાક ખાવાનું, એક ભાગ પાણી માટે રાખવાનું અને એક ભાગ શ્વાસ લેવા માટે રાખવાનું. તો શું છે, ખોરાક બહુ સારી રીતે પચે અને બહુ વ્યવસ્થિત રીતે પછી એમનું બધું બ્લડ તૈયાર થાય, બધા તત્વો તૈયાર થાય. પણ આપણે બહુ ઓવરલોડ કરે ખાઈએ ને કે બહુ ટેસ્ટી વસ્તુ આવે તો બહુ વધારે ખાઈ જઈએ તો પછી બહુ બધી ગડબડ થાય, પેટમાં તકલીફ પડે, ઘેન આવે, ઊંઘ આવે, વાંચતી વખતે ઊંઘ આવે, એટલે બહુ બધા પ્રોબ્લેમ્સ ઊભા થાય. એટલે બનતા પ્રયત્ન કરવાનો, જેટલી ભૂખ હોય ને એનું અડધું ખાવાનું. તમે કેવું કરો છો, અડધું ખાઓ છો કે ફૂલ ખાઓ છો? જો મને બહુ જ ભૂખ લાગી હોય અને મને કંઈક સામે આવે જે મને બહુ જ ભાવતું હોય તો પછી હા. ફૂલ ભરીને ખાઈ લઉં. હા, બરોબર. પણ બહુ સારું ગમતું હોય ને ત્યારે ખાસ યાદ કરીને અડધું ખાવાનું, એટલે આપણા ઉપર કંટ્રોલ આવે. નહીં તો આપણે કંટ્રોલ ના થાય, ડીકંટ્રોલ થઈ જઈએ. એટલે બનતા પ્રયત્ન કરવાનો કે બહુ સિસ્ટમમાં. દાદા ભગવાન એવું કરતા હતા. દાદા ભગવાનની ત્યાં બહુ ટેસ્ટી વસ્તુ આવતી હતી, પણ આમ ફૂલ થાળી ભરીને નહોતા ખાતા. ટેસ્ટી વસ્તુ આવે ને તો ઉલટું થોડી ઓછી ખાતા હતા, કારણ કે આપણે શું ટેસ્ટમાં આવી જઈએ ને પછી વધારે ખાઈ લઈએ. ટેસ્ટ બહુ ગમે તો વધારે ખાઈ લઈએ અને વધારે ખાવાથી બહુ બધા પ્રોબ્લેમ્સ થાય. બરોબર. એટલે આપણે બીજું સારી વસ્તુ શું છે કેશવદાદા? ચાવીને ખાવાનું કે એ કે ને હા, એ એ બહુ ધીમે ધીમે ફોકસ કરીને ખાવાનું ચાઈને. ફોકસ તો બરાબર, પણ ચાવવાનું કેટલું? અડધું ચાવીને ગળ્યું ખાવાનું કે કેવી રીતે ખાવાનું કેશવદાદા? ધીમે ખાવાનું. તમે કેવી રીતે ખાવ છો? હું છે ને બહુ હું કોક વાર માં કઈ કરવું હોય, રમવું હોય કે એવું કઈ તો પછી ઉતાવળમાં ખાઈ લઉં, બાકી ધીમે ધીમે ખાઉં. ધીમે ધીમે તો બરાબર છે, પણ ચાવવાની વાત છે. કેટલું ચાવવું જોઈએ કે કેશવદાદા? હા, હું કરું છું. એટલું જ આવવું જોઈએ કે જેથી કરીને મોઢામાં પેસ્ટ થઈ જાય. અમને તો બહુ નાના હતા ને તો અમારા પપ્પા મમ્મી તો એવું કહેતા હતા કે જેટલા દાંત છે ને એટલા વખત ચાવવું જોઈએ. એટલે 32 દાંત હોય છે ને તો 32 વખત ચાવવું જોઈએ. દરેક રીતે અલગ અલગ બધી કળા છે ખાવાની. પછી ઘણી વખત એવું થાય કે આમ જ્યાં સુધી દાંતની અંદર બધું આમ પેસ્ટ જેવું થઈ જાય ને પછી અંદર સ્વોલો કરવાનું, ત્યારે એ ખોરાક બહુ બેસ્ટ રીતે પચે. ચાવીને એકદમ લિક્વિડ કરી નાખવાનું, રાઈટ? હા, લિક્વિડ જેવું કરી નાખ. કારણ કે સલાઈવા મિક્સ થાય ને એટલે હમ. અડધું પાચન ત્યાં જ થઈ જાય, એટલે સ્ટમક ને અડધું 50% જ જોબ કરવો પડે. એ તમ એટલે ફટાફટ પતી જાય ડાયજેસ્ટ થવાનું. અરે એ તમને ખબર હતી આવું? તને ખબર છે મમ્મા શું કહે છે તને? કે ચાઈને ખાવાનું. બરાબર. સ્ટમક ને ટીથ ના હોય હા. એટલે ફૂડ પ્રોપરલી ચૂ કરીને કરીને ખાવાનું. હા, વેરી ગુડ. પરફેક્ટ. ઇન્ડિયામાં નવું શું ખાધું? ઇન્ડિયામાં નવું ટિંડોરા? ટિંડોરા નવું ખાધું. અહીંયા ગિલોડી કહીએ આપણે. ગિલોડીનું શાક ખાઈએ ને પછી પછી તુર્યું આજે ખાધું. પહેલા મને એવું હતું કે માં નથી ખાવું, તીખું હશે, કરવું હશે એવું કીધું તો, પણ પછી મેં ખાધું ને એટલે મને ભાઈ ગયો. ઓ બહુ સરસ. અત્યારથી આટલું તમે ધ્યાન રાખો કે આ બેન, તો તમારી હેલ્થ બહુ સરસ થશે. ખબર છે તમને? ખબર છે. કેને ખાવું પડી તમને? હે, બહુ સ્માર્ટ છે કિયા? હે, કોણ આ બધું કોણ તમને શીખવાડે છે? કોઈ નહીં, હું જાતે શીખી જાઉં. કેશવ દાદા, તો દાદાનું જ્ઞાન બરાબર પચાવે છે કિયા બેન. હા, બહુ સરસ. તું દાદાને કહેતો તે ગુરુ પૂર્ણિમામાં પદ સિંહ કર્યું તું કે ને? મેં છે ને પદ
હું છે ને ગુરુ પૂર્ણિમા હતું ને અહીંયા ઇન્ડિયામાં, હા. એટલે હું અમદાવાદ હતી એટલે પદ ગાયું હતું. ગાયું તું? અરે એ તો મેં ના જોયું. તો તમે જોજો વિડીયોમાં. ઓકે, જોઈશ. કયું પદ ગાયું તું? નીચે નમીને વાળું. ઓહો, બહુ નીચે નમીને દાદાજીને નમસ્કાર કરું છું. સારું વેરી કરું ગુડ. છું. મારા ટોપી વાળા દાદાને. પછી એ અમને ક્યારે સંભળાવશો? હા? અમને ક્યારે સંભળાવશો? તમને યાદ છે? જોઈને ગાઈ. જોઈને આપણે બહુ પ્રેક્ટિસ નથી કરી, નેક્સ્ટ ડે તો નીકળવાનું તો એટલે ઓછી પ્રેક્ટિસ હતી, એટલે થોડું બીકોઝ પછી ડિસાઈડ થયું તો એટલે જોઈન ગાયું હતું. ઓકે, તો હજી તમારે નેક્સ્ટ સન્ડે સુધી તૈયાર કરજો. આપણે નેક્સ્ટ સન્ડે તમે અમને સંભળાવજો. ઓકે, આવી રીતના નેક્સ્ટ સન્ડે તો ત્યાં કેનેડા પહોંચી ગઈ હોઈશ. એ તો કેનેડાથી સંભળાવજો. હા, અને બહુ પછી છે ને, પછી બહુ બધું કામ હશે. ફ્રાઈડે તે આપણે પહોંચીશું, ફ્રાઈડે કે હા સેટરડે પહોંચીશું. સેટરડે અને પછી સન્ડે બધું અનપેકિંગ કરવાનું, એટલે બહુ કામ હશે. શેનું કામ હા. કરવાનું? તમારે કામ કરવાનું કે મમ્મી? ભરી હોય બધી અનપેક ના કરવી પડે પછી. ના, જો આપણે છે ને દાદા શું કે છે, પોઝિટિવ રહેવાનું. ઓકે, તો કેસે હે દાદા ભગવાન, હું બધું જે કામ કામ કરું, કરો. મમ્મીને હેલ્પ કરું, પણ અડધી કલાક મને ટાઈમ આપજો સત્સંગ. અને અત્યારથી તમને સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર છે ને ટાઈમ, એમાં પદ પાકું થાય કે ના થાય? પ્લેનમાં પાકું થાય. પ્લેનમાં બી પાકું થાય. હા, પ્લેનમાં તો 8-9 કલાક તો સુઈ જ જાઓ. હા, પછી બી હે બીજા 2 કલાક તો મળે ને. 4 કલાક ટીવી જોઉં, બસ 1.5 કલાક થઈ ગયા એટલે પછી પહોંચી જાઉં. હા, તો 2-3 કલાક મળે એ ત્યારે રિફ્રેશ કરી દેવાનું. મળે ટીવી ના ટાઈમમાં કરી દઈશ. ઓકે, તમે અને આપણે પ્રેયર કરો પ્લેનમાં. પ્લેનમાં તરત પ્રેયર આપણે પ્લેન ઉપર આવીએ ને, ટેક ઓફ થાય ને એની પહેલા કરી દઉં પ્રેયર, એટલે પછી હા. સેફ ફ્લાઇટ થાય. સેફ લેન્ડિંગ થાય. હા, બરોબર. વેરી ગુડ. પછી આપણે પ્રેયર કરીએ તો બધા માટે સેફ થઈ જાય. હા, અને એ તો પ્રાર્થના કરવાની, દાદા તમે મારી સાથે રહેજો. બરોબર. જ્યારે પ્લેનમાં બેસો ને ત્યારે દાદાને પ્રાર્થના કરવાની, હે દાદા ભગવાન, આપ અમારી જોડે રહેજો. તો પછી દાદા તમારી સાથે આવે તો એની મેળે જ સેફ લેન્ડિંગ થાય. દાદા બેઠા હોય તો સેફ લેન્ડિંગ થાય જ. બરોબર ને? અચ્છા, તમે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો તમે કીધી નહીં કે જમતી વખતે તમે દાદાને પ્રેયર કરો છો? ભૂલી જાઉં છું. હા, ના, પણ એ રોજે કરવાનું. હે દાદા ભગવાન, તમે આ પ્રસાદ ગ્રહણ કરો, એ પ્રસાદ મને કરીને આપો, જેથી કરીને તમારી અંદર એ અમૃત થઈ જાય. અને અંદર દાદા ભગવાન એ પ્રાર્થના કરીને ખાઈએ ને તો એ ખોરાક અંદર જાય તો એકદમ અમૃત જેવું થઈ જાય. તમારી તબિયત સારી રહે અને બહુ શરીરમાં શક્તિ આવે. અને પછી એ દાદાનો રાજીપો થાય. કારણ કે આપણે અંદર ભગવાનને પ્રાર્થના કરીને ખાઈએ ને, ભગવાનને ભોગ લગાવીએ, તો પછી દાદાનો ખૂબ રાજીપો થાય. અને તમારે અંદર શરીર બહુ સરસ થતું જાય, હેલ્થ સારી રહે, કોઈ દિવસે તબિયત ના બગડે. એ ખોરાક તમારી અંદર જઈને બહુ કામ કરે, બહુ સુંદર કામ કરે. બરોબર ને? તો પ્રેયર જરૂર કરજે. જમતા તમે પહેલા મેં તો ખાસ પ્રેયર કરી. પદ દાદા તમે ભગવાન પોતે પ્રેયર કરીને. બોલો. હા, દાદા ભગવાન બી જ્યારે જમે ને તો ખાસ 5-7 મિનિટ સુધી આમ દેવી દેવતાઓને આ પ્રસાદ આપે, અને પછી એ પ્રસાદ દેવી દેવતાઓને આપ્યા પછી પોતે જમતા હતા. આપણે બરોબર. એટલે પુલિનારાયણજી આપણે તમે પદ ગુજરાતીમાં આવડે છે વાંચતા કે ઇંગ્લિશમાં? ક્યાં બેન? હા, આમ ઇંગ્લિશમાં ગાય ગુજરાતીમાં પણ વાંચતા અને ઇંગ્લિશમાં આવડે.
ઓકે તો ઓકે મેદાન માસી આ વાંચો તમે. આહાર બનાવનાર અને ખાનાર માટે પ્રાર્થના. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ આહારમાં રહેલા સર્વે ગુણોને નમસ્કાર કરું છું. આહારમાં રહેલા શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરું છું. આહારના રક્ષક દેવ દેવીઓને નમસ્કાર કરું છું. ખાનારના શુદ્ધાત્માને નમસ્કાર કરું છું. જય સચ્ચિદાનંદ. આ છે ને મેદાન માસી આ બધું આ શીખવાડી દેવાનું છું. એક તો પહેલો તો દાદા આપણે કુશળ દાદાએ શું કહ્યું, એ દાદા ભગવાન તમે જમો, રક્ષક દેવીઓ જમો, વિતરાગ જમો. ઓકે, પછી 7મી કલમ બોલવાની અને પછી આ બોલવાનું અને છેલ્લે પછી ત્રિમંત્ર બોલવાનું. બસ પરફેક્ટ થઈ જાય. બરાબર કેશવ દાદા? પરફેક્ટ. આપણે જે દાદા ભગવાન કરતા હોય અમારે બધું કરવાનું. ઓકે, એટલે આ બધું ગુજરાતી હવે વાંચવાનું પ્રેક્ટિસ રાખજો. કેનેડામાં થોડું તો મને અડધું તો આવડી ગયો. વેરી ગુડ. આ વંચાય છે, આહાર બનાવનાર વંચાય. આવડે વાંચતા આવડે તમે? હા, બોલો. એટલું તો આવડે. ઓકે, તો વેરી ગુડ. બધા આપણે વોવેલ છે ને, વોવેલ ને બાળાક્ષરી ને એવું બધું તો આવડી ગયો. ઓકે, અને બધા ગુજરાતીમાં બધા લેટર ને બધું તો આવડી ગયો. મેદાન માસી એક ખાસ કામ રાખજો કે કેનેડામાં કન્ટિન્યુ કરે ગુજરાતી વાંચવાનું. હા, પાક્કું કરીશું આપણે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. વેરી ઇમ્પોર્ટન્ટ. દાદા ભગવાન તો ખાસ બધાને કહેતા હતા કે કોઈ બી હોય ને એને ગુજરાતી આવડવી જોઈએ કોઈ બી હાલતમાં. ઓકે ઓકે, ચલો. કરે છે ખાતા પેલા છે ને આહાર કરે છે અને ઊંડી આહારી માત્ર તેને જાણવું. એ બહુ ખાસ કહેવાનું. દેવ તમારે હું શું કરું કે પેલા દાદા ભગવાન જમાડું, રક્ષક દેવ જમાડું, વિતરાગ જમાડું, પછી આહાર કરે છે ને નિહારી માત્ર છે, અને પછી 7મી કલમ બોલવાની. ઓકે, અને પછી આ બોલવાનું. બરાબર. એટલે બધાનું કમ્પ્લીટ થઈ જાય અને પછી ત્રિમંત્ર એટલે આપણા દેવદેવોને નમસ્કાર કરી નાખીએ જેમ તમે. ઓકે, ચાલો આજે દાદા ભગવાનની આરતી કરી. દાદા ભગવાનની આરતી છે આજે. તારે બોલવી છે? સારું. ક્યાં રજની વાત દાદા છે. પેલું ઇંગ્લિશ વાળું કાઢી ચાલશે. આવડે છે આખી? વેરી ગુડ. ચાલો. દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન આરતી કરી જીવતારે રૌદ્ર આત્મા જય દાદા ભગવાન પ્રગટ દીવો આ દાદા કેરો જગ પ્રકાશમાન કરે. દાદા જગ પ્રકાશમાન કરે. જગ કલ્યાણી પ્રગટ્યા અક્રમ જ્ઞાન અવતાર. જય દાદા ભગવાન પહેલી આરતી દાદાની ત્રિવિધ પટાડે. સર્વ અવસ્થા સમાધિ શુદ્ધાત્મા જ્યોતિ જલે. જય દાદા ભગવાન. બીજી આરતી દાદાની કેવળ દર્શન કરે.
દાદા કેવલ દર્શન કરે ઓ જગે ક્રિયા કરવા જય દાદા ભગવાન શ્રીજી આરતી દાદાની કેવલ જ્ઞાન પામે કેવલ જ્ઞાન પામે સ્વસંવેદન શક્તિ સ્વસંવેદ શક્તિ આશીષ બ્રહ્મ જય દાદા ભગવાન ચોથી આરતી દાદાની અધિક દાદા અધિક તપ કરે જ્ઞાન અજ્ઞાન બિંદા ભેદી સુચારી જય ભગવાન પંચમી આરતી દાદાની કરિયાણ ભાવ વાવે દાદા કરિયાણ તીર્થંકર જગ કલ્યાણ કરે જય દાદા ભગવાન દાદા આરતી કેવલ જે કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે એક કૃપાની દ્રષ્ટિ એક કૃપાની દ્રષ્ટિ તરણ તારણ તારે જય દાદા ભગવાન દાદા સંગ મેં સ્વર ભગવાન જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ઓકે કિયા બેન તો દાદાને કહેજો કે નેક્સ્ટ સન્ડે અડધી કલાક કામમાંથી રજા આપે ઓકે see you next Sunday જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય દાદા ભગવાન